પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર અને નાણામંત્રી અરુણ જેટલી અને સરકારી અધિકારીઓ મુખ્ય આવકને વધારવા અને મૂડી પ્રમાણમાં મદદ કરવા માટેની નીતિઓ પર ચર્ચા કરવા માટે એકઠા થશે, જેમાં આજથી સત્ર શરૂ થઈ રહ્યું છે અને પ્રધાનમંત્રી મોદી 3 જાન્યુઆરીએ સામેલ થશે. બેઠકમાં મોદી દ્વારા અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે પ્રાયોરિટી સેક્ટરને ખતમ કરવા અને વ્યાજમાં છૂટછાટ આપવા પર વિચાર કરવામાં આવશે. સરકારી બેંક દેશમાં 75% વ્યાજ આપે છે અને તેમની સ્થિતિ ઠીક નથી. સેન્ટ્રલ બેંકના આંકડા મુજબ સ્થાનિક બેંકોની સરખામણીએ સરકારી બેંકનું વ્યાજ વધારે છે અને લાભ ઓછો, જેનાથી બેંક નુકસાનમાં જઈ રહી છે. 2005 થી 31 માર્ચ સુધી બેંકનો વિકાસ દર 0.5% રહ્યો છે અને જે ઘણો ઓછો છે. તે ઉપરાંત બેન્કિંગ કોન્ક્લેવનું એજન્ડા છે કે જેમાં ફાઇનાન્શિયલ ઇન્ફ્લુઅન્સ અને બેન્કિંગ જાણકારી આપવા પર ફોકસ હશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, નવી દિલ્હી.